અને પતિ પત્ની બંને ગાડી ખેંચતા હોય, એનું છોકરું નીચે જોડીમાં સૂતું હોય. મેં કારમાંથી મનોમની બંનેને પ્રણામ કર્યા. વાહ! આ રીતે નીતિનો, મહેનતનો, પરસેવાનો રોટલો રળવાવાળા અને મજૂરીના પૈસા મળે એટલે માથે લગાડી. અમદાવાદમાં તો આ શ્રમિકોને એવી રીતે કામ કરતા જોયા છે, પરસેવો પાડતા જોયા છે અને નીતિનો રોટલો ખાતા જોયા છે. કે ઓલી નાની માલ વહન કરવાની ગાડી બનાવે, એમાં માલ લાદી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય. એના જે 200, 250, 500 રૂપિયા નક્કી કર્યા હોય. અને દ્રશ્ય તો એવું કે પતિ ને પત્ની બે જણા એ ગાડી ખેંચતા હોય, પરસેવો પાડતા હોય અને એનું ધાવણું છોકરું એ ગાડીની નીચે જોડી બાંધી હોય, એમાં સૂતું હોય. અને બે પતિ પત્ની ગાડી ખેંચી માલને અહીંથી ત્યાં પહોંચાડે, ત્યાંથી ત્યાં પહોંચાડે. 250 રૂપિયા, 300 રૂપિયા, જે કંઈ નક્કી કર્યું હોય એ સામેવાળો વેપારી એને આપે ને તો એ રૂપિયાને આમ માથે ચડાવે, આંખે લગાડે. આપણી સંસ્કૃતિ, એ પરસેવાનો પૈસો, એ મહેનતનો પૈસો એને પગે લાગે. હું બધા જેને ભગવાને દીધું હોય એવા બધા શેઠિયાઓને ખાસ વ્યાસપીઠ ઉપરથી અરજ કરું કે આવા જે શ્રમિકો, આવા મજૂરો હોય ને એની હારે બહુ ભાવતાલ કરતા નહીં, ઓછું કરાવવાનો બહુ પ્રયાસ કરતા નહીં. કદાચ 50 રૂપિયા તમારા વધારે જાય તો એ લેખે છે, એ મહેનતનું ખાય છે. મને અમદાવાદની અંદર જોયેલા દ્રશ્યો હજી ભૂલાતા નથી. એવી રીતે ગાડી ખેંચતા, કદાચ એ જે સમાજ, એ જે પતિ પત્ની એ લગભગ ઉત્તર ગુજરાતના આ બાજુના જ હોય એવું લાગ્યું. અને પતિ પત્ની બંને ગાડી ખેંચતા હોય, એનું છોકરું નીચે જોડીમાં સૂતું હોય. મેં કારમાંથી મનોમની બંનેને પ્રણામ કર્યા. વાહ! આ રીતે નીતિનો, મહેનતનો, પરસેવાનો રોટલો રળવાવાળા અને મજૂરીના પૈસા મળે એટલે માથે લગાડી અને રાખવાવાળા અને એનાથી પોતાના ઘરના વ્યવહાર ચલાવવાવાળા. અને ટાણું થાય તો વળી પાછા સાંજે હનુમાનને મંદિરે જાય તો એમાંથી ₹1 ખર્ચીને હનુમાનને તેલ ચડાવે કે આજ શનિવાર છે. આ એની ધર્મ શ્રદ્ધા. યે ભારત હૈ. આ શ્રદ્ધાએ ધર્મને ટકાવ્યો છે, ભારતને ટકાવ્યું. અને પછી એવું દ્રશ્ય જોયું કે ગાડી ખાલી કરી અને પાછા આવતા હોય, ઓલું છોકરું જાગી ગયું હોય, જોડીમાંથી એને કાઢી બહાર, અને સ્ત્રી ઓલી ગાડીમાં બેસી જાય, ખાલી થયેલી ગાડીમાં, અને એ સ્ત્રી પોતાના બાળકને ધવડાવતી હોય અને ખાલી ગાડીને પુરુષ એકલો ખેંચીને જતો હોય દોડતો દોડતો. આની બહાર રૂપિયા ઓછા નહીં કરાવતો. મહેનત કરી, શાકભાજી ઉગાડી, આટલા મહિનાની મહેનત પછી બજારમાં શાક લઈને બેસતા. કાછિયાની પાસે શું ભાવતાલ કરવા વધારે કે રેલવે પ્લેટફોર્મ ઉપર સામાન ઊંચકી અને લઈ જનારા, ખરા મહેનતની રોટી ખાનારા, એની પાસે બહુ હું ઓછું કરાવવું. તમે હું એમાં બચાવી લેવાના છો? તમે હું લાખોપતિ થઈ જવાના છો? આવી મહેનતની રોટી કમાનાર અને કદાચ 50 રૂપિયા વધારે જાય તો ભલે જાય. અને પછી તો ઓલાને ખબર છે કે આમે શેઠ ઓછું કરાવશે, 300 રૂપિયા, એને ખબર છે 500 કહીશ ત્યારે મને માંડ 250 મળશે.
જેનું જેના હકનું છે એને પ્રેમથી આપવું. એમાં 100 રૂપિયા વધારે આપી દેશો, તમારું ઓછું નહીં થાય, ઉલટાની એના આશીર્વાદ મળશે, એનાથી તમારી સમૃદ્ધિ વધશે. મોંઘવારીમાં ગરીબ માણસની પણ આવક વધવી જોઈએ. વધી છે પણ એટલી સ્પીડમાં નહીં જેટલી સ્પીડમાં ધનવાનોનું ધન વધ્યું છે, એટલી સ્પીડમાં ગરીબોની આવક નથી વધી. એટલે સંપત્તિનું જે આ ઇમ્બેલેન્સ ડિસ્ટ્રીબ્યુશન છે ને, એમાં સંતુલન લાવવાનો પ્રયાસ સરકાર પણ કરે ટેક્સ લગાડીને, અને ધર્મ પણ પ્રયાસ કરે કે જે સમૃદ્ધ લોકો છે એ પોતાના પૈસાનો સદુપયોગ કરે, દાન પુણ્ય કરે, એવા લોકોને માટે ખર્ચા કરે, 3,000 દીકરીઓના લગ્ન કરે અને પહોંચાડે. આવું કર્યા કરો વાલા. ભગવાને તમને આપ્યું હોય તો હારા માર્ગે ખર્ચો. શરીરમાં ગયેલું અન્ન તમને પોષણ આપે, તમને જીવન આપે એ માટે છે, પણ જો એ શરીરમાંથી પછી નીકળે જ નહીં, મારશે. પૈસા કમાઓ, રડો, પણ સંઘરી ન રાખો, સારે માર્ગે ખર્ચો. संग्रह ये रोग है. फिर से मैं कहता हूं, जो आज सुबह कथा जहां से शुरू हुई थी, देते रहना जीवन है, गिविंग इज लिविंग. और ये देना उपकार नहीं, अनिवार्यता है अपनी स्वयं की. देते रहो. જાડવા ફળ દીધા પછી કોઈ રસીદ માંગતા નથી. વાદળા વરસીને વયા જાય, તમારા થેન્ક યુની પણ અપેક્ષા રાખતા નથી. ધરતી અન્ન આપે છે અને ધન્યવાદ ન કે એનું ખોટું લગાડતી નથી. સૂરજને કોઈ લોટો પાણી ચડાવે, નમસ્કાર કરે કે ન કરે, સૂરજ પ્રકાશ સૌને આપે છે. પ્રકૃતિના બધાય તત્વો ગુરુરૂપ છે, આપણને કંઈક શીખવાડે છે, એની પાસેથી આવી શીખ લઈએ. બાલકૃષ્ણને ત્યાં જોડીમાં સુવડાવ્યા અને માં જશોદા ગયા. ઘરમાં ઉત્સવ ચાલી રહ્યો છે, ધમાલ બોલી રહી છે, ગીતો સંભળાઈ રહ્યા છે, વાજિંત્રો વાગી રહ્યા છે, અને એ સમયે કંસનો મોકલેલો શકટાસુર આવ્યો, એ આ ગાડામાં ઘૂસ્યો. ભગવાન જાગી ગયા, રડવા લાગ્યા. શ્રી કૃષ્ણના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. રડતા રડતા ભગવાને હાથ પગ ઉછાળતા પગની પાટું મારી ગાડાને. ગાડું ભાંગીને ભૂકો થયું, માટલા ફૂટી ગયા, રસ ઢોળાઈ ગયા. કથા સમજવા જેવી છે. આ સંસારનું ગાડું છે. પતિ ને પત્ની એના બે પૈડા છે. એમાં રસો માટલામાં ભરેલા હતા, ની ઉપર હતા, ગાડાની ઉપર દૂધ, દહીં, ઘી, માખણ. રસેશ્વર નીચે, એટલે ભોગો ઉપર ને ભગવાન નીચે. ભોગોનું પ્રાધાન્ય, ભગવાન ગૌણ. પહેલા તો ભગવાન હતા જ નહીં, પહેલી વાત. બીજી વાત, બળદ જોડેલા હતા નહીં, ગાડું એમને પડ્યું છે. બળદ હોય તો ગાડું હાલે, ગતિશીલ હોય. ગાડું પડ્યું છે, જ્યાં છે ત્યાંનું ત્યાં પડ્યું છે, કારણ બળદ જોડ્યા નથી. બળદ એટલે આપણે ત્યાં બળદ, વૃષભ એ ધર્મનું પ્રતીક છે. એટલા માટે મહાદેવના મંદિરમાં પોઠીઓ છે, એ ધર્મનું પ્રતીક છે. બે બળદ એટલે બે પ્રકારના ધર્મ, વ્યવહાર ધર્મ
અને પરમાર્થ ધર્મ. સંસારીએ, ગૃહસ્થાશ્રમીએ વ્યવહાર ધર્મનું પણ પાલન કરવાનું હોય છે, પરમાર્થ ધર્મનું પણ પાલન કરવાનું હોય છે. દીકરીના લગ્ન કર્યા, દીકરીને વરાવી, પરણાવી, એને દાયજ આપ્યો, એ વ્યવહાર ધર્મ. સમયે સમયે દીકરીને હારે ગયા, જોતા રહ્યા, બધું વ્યવહાર કરતા રહ્યા. કોઈ માંદું પડ્યું, એને જોવા ગયા, એના ખબર કાઢવા ગયા. કોઈને ત્યાં દીકરો થયો, જબલું લઈને હરખ કરવા ગયા. આ વ્યવહાર ધર્મ છે. પણ એ વ્યવહાર ધર્મમાં પરમાર્થ ધર્મ ન ભૂલાઈ જાય. રોજ હવારના ભગવાનની સેવા, પૂજા. આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક ઠાકોરજી હોય જ, હોવા જ જોઈએ. સનાતન ધર્મમાં 5 દેવતાઓની પૂજાની વાત છે. સૂર્ય, ગણેશ, માતાજી, ભોળાનાથ અને ભગવાન વિષ્ણુ. આ 5 દેવ છે. વહેલી સવારના સૂર્યને લોટો પાણી ચડાવવું, સૂર્યનારાયણને પ્રણામ કરવા. તો સૂર્યનારાયણ આરોગ્ય અને સમૃદ્ધિ બધું આપશે. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેત, શાસ્ત્ર કહે છે. ઘરમાં ગણેશજી, ગામડામાં તો મેં જોયું છે, બહુ હારા માયલી મૂર્તિ ન હોય તો આમ કઈક ઈ રીતનો પાણો હોય ને, એને સિંદૂર ચોપડીને ગણેશ. મૂળ તો એમાં શ્રદ્ધા થાય ને આપણને કે આ ગણપતિ બાપા છે. ભગવાન કાંઈ પથ્થરમાં નથી રહેતા, મૂર્તિમાં નથી. ભગવાન છે તમારી ભાવનામાં. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આ ગણપતિ છે, એવો તમને જે ભાવ છે એ ભાવમાં ગણપતિ છે. દેવી માની પૂજા હોય કે મૂર્તિ ન હોય તો ગામડામાં તો ફળા હોય માતાજીના, એ ફળા રાખે અને એમાં માતાજીની ભાવના કરે. આ રાંદલના લોટા તેડતા હોય છે બેનો. શિવલિંગ હોય તો બહુ સારું, નહીં તો શિવજીનો ફોટો હોય અથવા તો માતાજીનો ફોટો હોય, કા વિષ્ણુની મૂર્તિ હોય, કા શાલિગ્રામ હોય, નહીં તો એનો ફોટો રાખો. દ્વારકાધીશનો ફોટો આપણા તો ઘરમાં હોય જ. ત્યાં હવાર હાન દીવાબત્તી થવા જોઈએ. ભગવાનને જરા 2 હાથ જોડી લ્યો. લાંબી ચોડી પૂજા ન થાય તો કઈ વાંધો નહીં. રામજીનો ફોટો હોય, હનુમાનજીનો ફોટો હોય, આપણા સદગુરુનો ફોટો હોય, ગ્વાલીનાથ ભગવાનનો ફોટો હોય, અને ઘર મંદિર થઈ જાય. રોજ હવારના એને પગે લાગવાનું, સૂર્યને લોટો પાણી ચડાવીને પ્રણામ કરવાના. ખેડૂત હોય, પશુપાલક હોય, એની પાસેથી કઈ લાંબી ચોડી પૂજાની ભગવાન અપેક્ષા ન રાખે. પણ બ્રાહ્મણો 4 કલાક ભગવાન ગ્વાલીનાથ ઉપર અભિષેક કરે અને જે પુણ્ય મળે એ પુણ્ય ભરવાડ ઘેટા બકરા લઈને ચારવા નીકળે, અથવા તો એક ખેડૂત હળ લઈ કે હાથી લઈ અને ખેતર જવા નીકળે, અત્યારની ભાષામાં ટ્રેક્ટર લઈ ખેતર જવા નીકળે, અને વચ્ચે મહાદેવનું મંદિર આવે ત્યાં થોડી વાર ઊભો રહી અને બહારથી જ આમ ફેટો ઉતારી અને ભગવાનને પ્રણામ કરી લે, અને પછી પાછો એ જોડા પહેરી, માથે ફેંટો મૂકી જોડા પહેરી અને વળી પાછો ખેતર તરફ અથવા તો સીમમાં ઢોરા ચરાવવા નીકળી જાય. તો ઓલા બ્રાહ્મણોની 4 કલાકની શિવજીના અભિષેકની પૂજા બરાબર આ ભરવાડનું કે આ ખેડૂતનું આમ પાઘડી ઉતારીને પ્રભુને પ્રણામ કરી લેવું 1 મિનિટમાં એ ખરખું પુણ્ય. કારણ કે ખેડૂતે તો પછી એની સાચી પૂજા કરવાની છે ખેતરમાં જઈને. ઢોરા ચારતો ગોવાળીઓ દ્વારકાધીશજીને યાદ કરે ને,
એની પૂજા જ છે. ગોવાળિયા છે ને બધા તમે લોકો ભરવાડો, એટલા માટે દ્વારકાધીશ તમારો વડો ગોવાળિયો, એના જાતિભાઈ છો, ભાઈબંધ છો તમે દ્વારકાવાળાના. હારે હારે ગાયું ચારે. એમ જ ત્યાંથી હારો હારે નીકળ્યા ને, અને પછી અહીંયા રોકાયા દ્વારકાધીશ. સમૂહ લગ્ન, જાજાવડા દેવ, અને એવું એક સ્થાન બની ગયું, ધર્મ સ્થાન, જે શ્રદ્ધાથી સમગ્ર સમાજને પકડી રાખે. આ સ્થાન ઉપરથી સમયે સમયે ગાદી ઉપર બેઠેલા દિવ્ય પુરુષો, મહંતો તમારું માર્ગદર્શન કરતા રહે, તમને આશીર્વાદ આપતા રહે, તમારા માટે પ્રાર્થના કરતા રહે. કોઈ દિન દુખી હોય તો એની સહાયતા કરતા રહે. ધન્ય છે આ ભારત દેશ, ધન્ય છે આ એની પ્રજા, ધન્ય છે એની ધર્મનિષ્ઠા. બોલીએ સત્ય સનાતન ધર્મ કી, સત્ય સનાતન ધર્મ કી, સત્ય સનાતન ધર્મ કી. ભારત માતા કી વંદે વંદે વંદે. વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મના બે બળદ જોડેલા હોવા જોઈએ. ગૃહસ્થાશ્રમને ગાડે અહીંયા એકેય બળદ જોડેલો નહોતો. એનો મતલબ જેના જીવનમાં ધર્મ જ નથી, ન પરમાર્થ ધર્મ ન વ્યવહાર ધર્મ, જેને ધર્મની પડી નથી, જેને સમાજની પડી નથી, કેવળ ભોગોમાં જેનું જીવન લિપ્ત છે, ખાઓ પીઓ મજા કરો, મોજ કરો, એવા જીવનમાં પણ યશોદા કૃપા કરીને બાલકૃષ્ણનો પ્રવેશ કરાવે છે. નીચે જોડી બાંધી બાલકૃષ્ણ પ્રભુને સુવડાવીને જતા રહ્યા. આવા પ્રકારનું જે ભૌતિક જીવન હોય એ જોઈને ભગવાનને પણ રડવું આવે કે આને મેં માણસ બનાવ્યો, મનુષ્ય બનાવ્યો, અને આ મનુષ્ય જીવનની કોઈ કિંમત જાણતો નથી, જીવનને વેડફી રહ્યો છે, ભોગોમાં વિષયોમાં એનું જીવન જઈ રહ્યું છે. ભગવાન રડતા રડતા પછી લાત મારે એવા જીવનને. આ લાત મારવી એ કૃષ્ણની કઠોર કૃપા છે. ભગવાન કૃપા સિવાય કંઈ કરતા નથી, પણ આ કઠોર કૃપા કહેવાય. માં ધોલ મારે ને કે કાન પકડે છોકરાનો, કાન મળે, દરેક મા બાપને એમ થાય કે મારા છોકરા હસતા રમતા રહે, ખુશ સુખી રહે. પણ ક્યારેક ક્યારેક એની અમાન કાન આમળે કે ધોલ મારે અને છોકરાને રડાવે, એ પણ માનું વાત્સલ્ય જ છે, એ માનો પ્રેમ જ છે. બાળકને સુધારવા માટે એ ક્રોધ કરે છે. ભગવાને લાત મારી, ગાડું તૂટ્યું. એમ ગ્રહસ્થાશ્રમનું ગાડું તૂટે વાલા. બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું, કાં પતિ ને કાં પત્ની, એક પૈડું નીકળી જાય, બીજું પૈડું રહ્યું નહીં. ચક્કર ફરતા ફરતા પછી ધીમે 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 શાંત થયું. શરૂઆતમાં 15 દી તો ખાવાનું ભાવે નહીં. લાઈફ પાર્ટનર જતી રહે. ધીમે 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 મન શાંત થાય, અને પછી મન ભગવાનમાં લાગે. હવે આ જે દૂધ, દહીં, ઘી, માખણ, છાશ, એ બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે. ગૃહસ્થ માણસે ભગવાનની ભક્તિ કરવા માટે થઈને કાંઈ સંસારને છોડીને ભાગવાની જરૂર નથી, પણ આ જે કંઈ છે બધું ભગવાનનું છે, આવો ભાવ કરવાની જરૂર છે. આ ઘર તો કે ભગવાન, જમીન જાયદાદ બધી મારી કાળિયા ઠાકરની કૃપા છે, આ બધું એનું છે બાપા, આપણું હું કાંઈ હારે લઈને આવ્યા નથી ને કાંઈ હારે લઈને જવાના નથી. હું તો રખોપિયો છું મારા દ્વારકા નાથનો, ધ્યાન રાખું છું, નિષ્ઠાથી કમાવું છું, આ બધું ભગવાનનું છે, આવા ભાવથી વહેંચું છું, હારે માર્ગે ખર્ચું છું, અને વધે એ મહાપ્રસાદ છે માનીને લઉં છું.
ગીતામાં ભગવાને આવા માણસને સંત કહ્યો છે. ભલે ગૃહસ્થ હોય તો એ સંત છે જે વહેંચીને ખાય છે. યજ્ઞ શ્રેષ્ઠા શિન સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. આવી રીતે નીતિથી કમાય છે અને વહેંચીને ખાય છે એ બધા જ પાપથી મુક્ત થઈ જાય છે અને એ સાધુ પુરુષ છે. એ ભલે ગૃહસ્થી હોય તો એ સંત છે. એકલા ન ખાવું, વહેંચીને ખાવું. ઈશ્વરે આપ્યું હોય આપતા રહેવું. ભગવાને શકટભંગ કર્યો, શકટાસુરનો નાશ કર્યો. શકટાસુર એટલે જીવનની આ ભૌતિક વૃત્તિ. જ્યાં સુધી અવિદ્યા પૂતના નહીં મટે ને ત્યાં સુધી આ ભૌતિક વૃત્તિ નહીં મટે. ભૌતિકતા, એ ભૌતિકતાને લઈને જ તે માણસ સંઘર્ષ કરે, પાપ કરે, સમાજમાં અશાંતિ ઊભી થાય. અને એ પછી ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો. એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. કૃષ્ણ પરમાત્મા જ્યાં રમતા હતા ત્યાંથી એને ઉપાડીને આકાશમાં, વંટોળિયો એવો આવે માણસને ઉડાડે. ભગવાને પોતાનું વજન વધાર્યું, તૃણાવર્તને પથ્થરની શિલા ઉપર પછાડ્યો, એના પ્રાણ ગયા. આ તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો પ્રભાવ. રજોગુણનો પ્રભાવ વધે ને ત્યારે માણસમાં ચંચલતા આવે, કામ, ક્રોધ, લોભ વધે. અને તમોગુણનો પ્રભાવ વધે ત્યારે માણસને આળસ વધે, જડતા આવે, નિદ્રા, પ્રમાદ, આ બધું વધે. એનાથી મનુષ્યનું કલ્યાણ નહીં થાય. એટલે ભગવાને તૃણાવર્તને મારી અને રજોગુણ અને તમોગુણના પ્રભાવને સમાપ્ત કર્યો. રજોગુણ તમોગુણનો પ્રભાવ સમાપ્ત થાય એટલે સત્વગુણ, એનો પ્રભાવ વધે. સત્વગુણથી શું થાય? જીવનમાં શાંતિ આવે, પ્રેમ આવે, કરુણા આવે, ધર્મ આવે. યશોદા એટલે સત્વગુણનો જાણે સમુદ્ર. એના ખોળામાં બાલકૃષ્ણ પ્રભુ, માં દૂધ પાય છે, કૃષ્ણ પીવે છે. એમાં ચૂલા ઉપર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાણું અગ્નિમાં પડવા માંડ્યું. માનું ધ્યાન ગયું, એ દૂધ જાય, દૂધ જાય, દૂધ જાય. કૃષ્ણને અતૃપ્ત છોડી એક કોર બેહાડી માં દોડ્યા દૂધ ઉતારવા. અને આપણી આ માવડીઓ કેટલું ધ્યાન રાખે. એ સમય કાંઈ હણચી વણચી ન મળે તો છેવટે એ હાડીનો છેડો લઈ એનો પેલો કરી ગરમ ધગધગતા તપેલાને બે કોરથી ઉપાડી એક વાર નીચે મૂકે. યશોદામાં એ દૂધ ઉતાર્યું. પણ કનૈયાને આવ્યો ગુસ્સો કે મને છોડીને દૂધ ઉતારવા ગઈ માં, મને ભૂખ્યો છોડીને. એ ગુસ્સો ઉતર્યો ઓલી ગોળી ઉપર જેમાં માં દધિમંથન કરતા હતા. પછી ગોળી ફોડીને માં યશોદાએ એને બાંધ્યા. એ બધી દામોદર લીલા છે. પણ અહીંયા માં યશોદા દૂધ પીવડાવે છે. ચિંતા થઈ, વધારે પીશે અને અપચો થશે. ભગવાને બગાસું ખાધું, આંખ બંધ છે. બગાસું ખાધું ને ભગવાનના મુખમાં વિશ્વના દર્શન કર્યા માં યશોદાએ. જાણે ભગવાને બતાવ્યું, માં મારા મોઢામાં આખું વિશ્વ છે. તો મને એકલાને દૂધ નથી પાતી, તો આખા વિશ્વને દૂધ પાય છે. માં તું મને એકલાને તૃપ્ત નથી કરતી, તું આખા વિશ્વને તૃપ્ત કરે છે. આ જો ત્યાં હરિહર ચાલુ થઈ ગયું છે.
બહેનોના વિભાગમાં બહેનો, ભાઈઓના વિભાગમાં ભાઈઓ. એ કોણ માણસ જમે છે? નહીં. હજારો મુખ, હજારો હાથ અને હજારો વ્યક્તિનું રૂપ લઈને ભગવાન દ્વારકાનાથ આરોગે છે. એ ભગવાન જગદીશ્વર ઈ જમે છે. તમને ભૂખ લાગે ને તમારા પેટમાં જે જઠરાગ્નિ છે ને, એ ભગવાનનું રૂપ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આવું ભગવાન ગીતામાં કહે છે. એ હજાર હજાર મુખે ભગવાન આરોગે છે. એટલા મોઢા ત્યાં આરોગી રહ્યા છે. આ મોઢા હજી અહીંયા બેઠા છે ને હરિગુણ ગાઈ રહ્યા છે. પણ હવે હાલો આપણે થોડી વાર નારાયણનું નામ લઈએ અને પછી આ બધા રૂપે પણ ભગવાન આરોગે એવો ભાવ કરીશું. પછી બધા હરિહર કરજો. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ. શેષ કથાને સંક્ષેપમાં દર્શન કરી અને આપણે વિરામ તરફ જઈશું. આવતીકાલે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુની રજત તુલા પણ આપણે કરવાની છે. એટલે એ ઘટનાના પણ આપણે સાક્ષી બનીશું. આવો. આમ આજના ક્રમમાં આપણે દ્વારકાધીશજીના અને રૂકમિણીના વિવાહનો ઉત્સવ કરવાનો છે. એટલે કથા તો સંક્ષેપમાં આવતીકાલે સંભળાવીશ. પણ આવો, દુલ્હાના રૂપમાં દ્વારકાધીશ પધારી રહ્યા છે. એનું સ્વાગત કરીશું, એના હામૈયા કરીશું. અને પછી રૂકમિણી અને દ્વારકાધીશ એ બંને એકબીજાનું વરણ કરે છે. એ લીલાના સાક્ષી બનીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण गाइए और प्रभु का स्वागत करिए. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण जय हो. कृष्ण कृष्ण हरे हरे, हरे राम
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare द्वारकानाथ की, रुक्मिणी मात की। Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare